જય શ્રી કૃષ્ણ મિત્રો। એક સરસ મજાની જીવન દરમિયાન ચાલતી એક વાત તો આપણે જોયું છે કે આપણા ઘરે બીજાના ઘરે એટલે સૌના ઘરે પ્રસંગ હોય તો જ્યારે લગ્ન પ્રસંગ દરમિયાન જ્યારે જમવાની વ્યવસ્થા હોય છે, જે બપોરે હોય કે રાત્રે હોય, ખાસ કરીને તમે જોવો છો કે જમવાનો એટલે કે અન્નનો ઘણો બગાડ થાય છે। એટલે જ્યારે આપણે જમી લઈએ છીએ અન્નનો બગાડ તો જરૂર થાય છે, પણ જ્યારે જમીને આપણે જ્યારે જે કોઈ પણ માસી કે જે હોય ડીશ ધોતા હોય તેમની પાસે જ્યારે જઈએ ત્યારે આપણે જે કાંઈ પણ જમવામાં વધ્યું હોય તે, અને ખાસ કરીને પ્લાસ્ટિક, તો આપણે પ્લાસ્ટિક પણ સાથે જ એમાં રાખી છે, એટલે અન્ન પણ એઠવાડમાં જાય છે અને પ્લાસ્ટિક પણ તેમાં જાય છે। આ બધું એઠવાડ બધો મિક્સ થાય છે, ભેગો થાય છે। આના કારણે શું થાય છે, તો આ બધું એઠવાડ જ્યારે બહાર નાખે છે અથવા જે કોઈ પણ સીબા કે ડોલમાં મૂક્યું હોય ત્યારે કોઈ પશુ, ધારો કે આ ગાય જ એ ખાય છે ત્યારે તેના પેટમાં પ્લાસ્ટિક જાય છે। એટલે આ એક એવો સંદેશ છે કે હું બધાને કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ પણના પ્રસંગમાં જાઓ ત્યારે આ ખાસ કરીને અન્નનો બગાડ ન થાય। બીજી વસ્તુ કે તેમાં પ્લાસ્ટિક ન ભળે। પછી વાત કરું કે આ આપણી જાગૃતતાથી જ આવશે, એટલે કે સ્વયં, એટલે કે આપણા ઘરનો પ્રસંગ સમજીને જ, અને જ્યારે પણ આપણા ઘરનો પ્રસંગ હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પ્લાસ્ટિક, ધારો કે છાશનો ગ્લાસ હોય તો છાશનો ગ્લાસ એક અલગ ડોલમાં, ધારો કે અન્નનું જે વધ્યું ઘટ્યું હોય તો એ પણ અલગ જગ્યાએ। તો ખાસ કરીને આ વસ્તુ હું તમને બધાને સંદેશ આપવા માંગુ છું। રાધે રાધે।